નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગોત્રી તળાવમાં ગટરનું દૂષિત પાણી છોડવાથી વોર્ડ નંબર 10ના પ્રમુખ હાર્દિક આમોદિયા દ્વારા વિરોધ કરાયો છે। મહાનગરપાલિકા દ્વારા તળાવના બ્યુટિફિકેશન માટે કરોડો રૂપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવે છે, પરંતુ ગોત્રી તળાવમાં ગટરનું દૂષિત પાણી છોડાઈ રહ્યું છે। અહીંયા બાજુમાં ગાર્ડન આવવાનું હોવાથી ગાર્ડનમાં આવતા સહેલાણીઓને પણ દુર્ગંધનો સામનો કરવાનો વારો આવે છે। વોર્ડ નંબર 10ના પ્રમુખ હાર્દિક આમોદિયાએ આ ગટરનું પાણી કોના દ્વારા અહીં છોડવામાં આવી રહ્યું છે અને મહાનગરપાલિકા દ્વારા કોઈ ઉચિત કાર્યવાહી કેમ નથી કરાઈ રહી તેને લઈને સવાલો કર્યા અને ગટરનું પાણી છોડવાનું બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી। આ પશ્ચિમ વિસ્તાર આવેલો છે, જ્યાં ગોત્રી ગાર્ડન આવેલું છે। ગોત્રી ગાર્ડનની બાજુમાં ગોત્રી તળાવ છે। આ એક ઉત્તમ નમૂનો છે કે આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। 30 વર્ષથી આ અધિકારીઓ બી એટલા બેફામ છે કે મલાઈ ખાવામાં જ મસ્ત છે, લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા છે। આ જે ગટરનું પાણી છે ગોત્રી તળાવમાં છોડવામાં આવે છે। અહીંથી લોકો હજારોની સંખ્યામાં ગાર્ડનમાં લોકો ચાલવા માટે આવતા હોય છે। બીજી વસ્તુ કે જે આ રોડ છે ત્યાં આજુબાજુના રહીશો છે, આ પશ્ચિમ વિસ્તારમાંથી હવા પસાર થઈ રહી છે, તો આ જે દુર્ગંધ છે એ લોકોના ઘરમાં બી જશે અને રોગચાળો બી ફાટશે। રાત થતાં જ એટલા મચ્છરનો ઉપદ્રવ છે। બીજી વસ્તુ કે કરોડો રૂપિયાના બ્યુટિફિકેશન માટે જે ખર્ચો કરવામાં આવે છે એ ભ્રષ્ટાચાર કઈ જાય છે એ જ ખબર નથી પડતી, પણ લોકો સાથે આ સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા છે। કારણ કે નાના ફૂલકાઓ બી અહીં રમી રહ્યા છે, ઉંમરલાયક વડીલો બી અહીં આવી રહ્યા છે અને આ શિયાળાની ઋતુ છે, લોકો સવાર મોર્નિંગ વોકર્સ બી આવતા હોય છે। તો વડોદરા મહાનગરપાલિકા મસ્ત મલાઈ ખાવામાંથી થઈને પબ્લિકને હાલાકી ના પડે એનું નિરાકરણ લાવવું જોઈએ। જો આનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચીધા માટે અમે આંદોલન પર બેઠીશું। ભાજપના કાર્યકર્તા અમુક ચાલવા આવતા હશે, અમુક જે નેતાઓ હશે એ બી આવતા હશે, તેમની આ ધ્યાન નહીં પડ્યું હોય દૂષિત પાણી પર? એમને તો લોકોએ ખોબા ભરીને વોટ તો આપી દીધા, પણ આજે પબ્લિકને એમના હાલ પર છોડી દીધી। એનું કારણ એવું છે કે એમને ખબર છે કે 30 વર્ષથી અમને એક હથ્થું શાસન છે, એટલે અમારું કશું થવાનું નહીં। પણ પબ્લિક અને જનતાને હું કહેવા માગું છું કે આ આપણા સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા છે। આજે 30 વર્ષથી તમે શાસન આપ્યું, અહીંયા તળાવની એક્ઝેક્ટ સામે કોર્પોરેટર રહી રહ્યા છે। આજે એ બી આટલા વખત થયા, 5 વર્ષ એમની ટર્મના બી પૂરા થવા આવ્યા। નડિયાથી તળિયા સુધી કોર્પોરેટર એમના, ધારાસભ્ય એમના, તો આ લોકો ખાલી વોટ લઈને ઘરે બેસી રહેવું છે। પબ્લિકને જે કરવું એ કરે, પબ્લિકને એમના હાલ પર છોડી દીધી છે। એટલે જનતાને બી હું અપીલ કરું છું કે તમે જાગૃત થાઓ અને આનું નિરાકરણ લાવો અને આ લોકોને જાકારો આપો, બાકી સ્વાસ્થ્ય સાથે આ લોકો છેડા જ કરી રહે। અમુક થોડોક સમય પહેલા બી અંદર કઈ વેસ્ટ નાખી ગયેલા મેડિકલનો, એને લઈને બી આપણે એક વખત આવેલા અને આવી રીતે અવનવું જો ગાર્ડનોમાં બનતું રહેશે, બાલ બચ્ચા રમવા આવે છે, એમને કેટલી તકલીફ પડે છે? એ જ વસ્તુ કહેવા માગું છું કે આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। વડોદરા મહાનગરપાલિકા એવું કહે છે કે અમારી જોડે હજારો કરોડો રૂપિયા આવ્યા, તો હજારો કરોડો રૂપિયા હમણાં એક લેટેસ્ટ એ લોકોએ મુનિમ ચલાવી છે કે સિગ્નેચર, તો આ બધી સિગ્નેચર કર્યા પછી બી આવા ઉદાહરણો આવે છે, તો એના જે તે અધિકારી હોય એને બી સસ્પેન્ડ કરવો જોઈએ અને જે બી કોર્પોરેટર છે એમને અહીંયા ધ્યાન દોરવું જોઈએ કે ભાઈ પબ્લિક હજારોની સંખ્યામાં આવે છે, તો આ વસ્તુ થવી ના જોઈએ, આનું નિરાકરણ લાવવું જોઈએ। જો આવું નહીં થાય તો કોંગ્રેસ પાર્ટી વોર્ડ નંબર 10 અહીંયા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે, આનું નિરાકરણ નહીં આવે તો। આ એક પબ્લિક સાથે છેડા થઈ રહ્યા છે, સ્વાસ્થ્ય સાથે છેડા છે। કારણ કે મેં તમને અગાઉ બી કીધું કે પશ્ચિમ જે હવાનો ઝોન છે એ પસાર થઈને લોકોના ઘરમાં જઈ રહ્યો છે, દુર્ગંધ આવી રહી છે। અહીં લોકો ચાલવા આવતા હોય એમને બી બીમારીનો સામનો કરવો પડે અને નાના ફૂલકાઓ બી અહીંયાથી રમવા માટે આવતા હોય, એનું નિરાકરણ જલ્દી લાવવું જોઈએ, નહીં તો આ બીમારીના મુખમાં જનતા જઈ રહી છે એવું લાગી રહ્યું છે સ્પષ્ટ।